આબ ફાટ્યું છે અને ગુજરાત ડૂબ્યું છે। કુદરતનો પ્રકોપ જે સામે આવ્યો છે એ પ્રકોપની તસવીરો છે, વિનાશકારી તસવીરો ધીમે ધીમે અલગ અલગ જગ્યાઓ પરથી સામે આવી રહી છે। એ બધાની વચ્ચે ગઈકાલે સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 262 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। સૌથી વધારે પાટણના સાંતલપુરમાં 14 ઇંચ અને રાધનપુરમાં 11 ઇંચ વરસાદ નોંધાયો છે। હજુ પણ પરિસ્થિતિ 48 કલાક માટે અતિ ગંભીર છે। 48 કલાક કયા જિલ્લાઓમાં અત્યંત ભારે અને વધારે વરસાદની આગાહી કરવામાં આવી છે, પૂર જેવી પરિસ્થિતિ કયા જિલ્લાઓમાં હવે આવી શકે છે, એના વિશે વાત કરવી છે। નમસ્કાર, આપની સાથે હું છું સેજલ। મારી પાછળ સ્ક્રીન છે, સેટેલાઇટ તસવીર છે જેને આપણે રોજ જોઈએ છીએ। સેટેલાઇટ તસવીર પર આપણે જોઈએ છીએ કે વાદળોનું ગાઢ એક આખું ઝુંડ હતું, એ ઝુંડ ગુજરાત રિજિયન પર હતું, પણ હવે જુઓ એ વાદળો છે ધીમે 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 આગળ વધી રહ્યા છે। એક સિસ્ટમ છે જે અહીંયા રાજસ્થાન પર સક્રિય છે, જેને લઈને રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાત પર રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું। એ રેડ એલર્ટ હજુ યથાવત છે। એ સિસ્ટમ છે એ આ તરફના વિસ્તારની અંદર સક્રિય છે। મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ સક્રિય છે અને એની સાથે વાદળો ધીમે ધીમે હવે આગળ વધી રહ્યા છે। એ જે સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું અને વેલમાર્ક લો પ્રેશર, એ સિસ્ટમ હવે ધીમે ધીમે આગળ વધી રહી છે, એટલે હવે કચ્છ અને ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે, મધ્ય ગુજરાતનો અમુક વિસ્તાર છે અને સૌરાષ્ટ્ર કચ્છના અમુક વિસ્તારો છે, એ વિસ્તારની અંદર હવે વાદળોનું આખું ઝુંડ દેખાઈ રહ્યું છે। એટલે હવે રેડ એલર્ટ છે એવા વિસ્તારોમાં આપવામાં આવ્યું છે, ત્યાં ભારેથી અતિ ભારે અને ક્યાંક અમુક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડે એ પ્રકારની શક્યતા છે। ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે, ત્યાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। વોર્નિંગ આપવામાં આવી છે કે એક્સ્ટ્રીમલી હેવી રેઇન, એટલે અત્યંત ભારે વરસાદ એ વિસ્તારોની અંદર પડી શકે છે। સૌથી પહેલાં હવામાન વિભાગે જે ડિસ્ટ્રિક્ટ વાઇઝ વોર્નિંગ જાહેર કરી છે, એટલે આજના દિવસે 25 તારીખ માટે બનાસકાંઠા છે, મહેસાણા છે, પાટણ છે, અમદાવાદ છે, ગાંધીનગર છે, ખેડા, આણંદ છે, સુરેન્દ્રનગર અને મોરબી, આ જે વિસ્તાર છે એ વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ પડે એ પ્રકારની આગાહી, એ પ્રકારની વોર્નિંગ છે, ડિસ્ટ્રિક્ટ વાઇઝ વોર્નિંગ છે। એ સિવાય ઉત્તર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ આજે રેડ એલર્ટમાં છે। મધ્ય ગુજરાતમાં પણ આજે વરસાદ પડવાનો છે। અમદાવાદમાં ગઈકાલે રાત્રે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ હતી, એ વિસ્તારમાં પણ ફરી વરસાદ પડવાનો છે। એ સિવાય કચ્છની અંદર મોરબી, રાજકોટ, ભાવનગર, બોટાદ સહિતના જે વિસ્તારો છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ તરફ સાબરકાંઠા, અરવલ્લી છે, મહીસાગર છે, એ બધા વિસ્તારો, વડોદરા છે, ભરૂચ છે, છોટાઉદેપુર અને સુરત જેવા વિસ્તારો છે, ત્યાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આવતીકાલ માટે ડિસ્ટ્રિક્ટ વાઇઝ વોર્નિંગ હવામાન વિભાગે જાહેર કરી છે। એ કયા વિસ્તારો માટે છે, તો આવતીકાલે હવામાન વિભાગે ઉત્તર મધ્ય ગુજરાતના જિલ્લાઓ છે એમાં વોર્નિંગ આપી છે। બનાસકાંઠા અને પાટણની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાબરકાંઠા છે, અરવલ્લી છે, એ વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ પડશે। તો આવતીકાલે આ જે જિલ્લાઓ છે એમાં હવામાન વિભાગે અત્યંત ભારે વરસાદની આગાહી જાહેર કરી છે। સુરેન્દ્રનગરમાં આવતીકાલે અત્યંત ભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગ શું કહી રહ્યું છે, આજે કયા જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ પડશે, અતિ ભારે વરસાદ પડશે, તો હવામાન વિભાગની જે આગાહી છે એમાં સુરેન્દ્રનગરમાં અત્યંત ભારે વરસાદ પડે એ પ્રકારની આગાહી હવામાન વિભાગે કરી છે। એ સિવાય મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા અને ગાંધીનગર, એ વિસ્તાર રેડ એલર્ટમાં છે આજના આખા દિવસ માટે, એટલે ત્યાં પણ અત્યંત ભારે વરસાદ પડે એવી શક્યતા છે। એ સિવાય વાવ, થરાદ છે, બનાસકાંઠા અને પાટણ છે, જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે ભારેથી અતિ ભારે વરસાદ ત્યાં પડી શકે છે। એ સિવાય આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને ભરૂચ છે, જ્યાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એની સાથે સૌરાષ્ટ્રની વાત કરીએ, મોરબી, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરની અંદર અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છમાં ભુજ અને રાપર સુધીનો જે ભાગ છે ત્યાં અતિ ભારે વરસાદ પડે એવી શક્યતા છે, જો કે કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એ સિવાય દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં અતિ ભારે કે અત્યંત ભારે વરસાદ નહીં પડે, સામાન્યથી મધ્યમ અને ક્યાંક ભારે વરસાદ પડે એવી શક્યતા છે। એ સિવાય નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ માટે રાહતના સમાચાર એ છે કે જે વરસાદ અગાઉના સમયગાળામાં પડ્યો છે, 2-3 દિવસ પહેલાં અને 2-3 દિવસથી જે વરસાદ પડી રહ્યો છે, ધમધોકાર પડ્યો છે,
પ્રલય જેવી પરિસ્થિતિ ત્યાં છે એ હવે નથી. હવે વરસાદ પડશે ત્યાં, પણ અતિ ભારે કે અત્યંત ભારે નહીં પડે. ભારે વરસાદની ચેતવણી તો હજુ પણ યલો એલર્ટમાં છે નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ. એટલે આજના દિવસ માટે ગુજરાતમાં કંઈક આ પ્રકારની પરિસ્થિતિ છે. સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા એ બધા વિસ્તારો છે, મહીસાગર છે, ખેડા, ગાંધીનગર છે અને સુરેન્દ્રનગર છે, ત્યાં અત્યંત ભારેનું રેડ એલર્ટ છે. ફરી એકવાર અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મોરબી, રાજકોટ, બોટાદ અને ભાવનગર, અમરેલી આ જે ઓરેન્જ કલરમાં તમે જોઈ રહ્યા છો એ બધા જ વિસ્તારોમાં અતિ ભારે, ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આજના દિવસ માટે હવામાન વિભાગે કરી છે. આવતીકાલ માટે જોઈ લઈએ. આવતીકાલ માટે હવામાન વિભાગે જે આગાહી કરી છે, વાવ, બનાસકાંઠા, વાવ-થરાદ અને બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા આ વિસ્તારો છે ત્યાં અતિ ભારે વરસાદ પડશે એવું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે 26 તારીખ માટે. પાટણ, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, વડોદરા અને આણંદ, સૌરાષ્ટ્રમાં બોટાદ અને અમરેલી આ જે વિસ્તાર છે એ બધા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે અને ભાવનગરની અંદર અતિ ભારે વરસાદની શક્યતા આવતીકાલે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 27 તારીખ માટે પંચમહાલ અને દાહોદમાં અતિભારે વરસાદ પડશે, ત્યાં ઓરેન્જ એલર્ટ છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ભાવનગર અને અમરેલી આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. એ સિવાય 28 તારીખ માટે પણ હવામાન વિભાગની આગાહી એ જ પ્રકારની છે. ધીમે ધીમે વરસાદનું જોર છે ઘટતું જશે 28 તારીખથી, પણ 31 તારીખ સુધીનું આ સેશન છે વરસાદનું, જેમાં વરસાદ પડવાનો છે. ખાસ દક્ષિણ ગુજરાત માટે રાહત એટલા માટે કેમ કે ત્યાં વરસાદનું જોર છે ઘટી જશે, પણ વરસાદી ઝાપટા છે પછી પણ યથાવત રહેવાના છે. વરસાદ યથાવત રહેવાનો છે, વરસાદ વિરામ નથી લેવાનો. જે વિસ્તારો જેમ કે દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, પોરબંદર છે, ત્યાં હજુ પણ વરસાદ માટે રાહ જોવાઈ રહી છે. અપેક્ષા એવી છે, એવું અનુમાન છે કે ત્યાં પણ વરસાદ પડવાનો છે. એટલે અમુક વિસ્તાર હજુ એવા છે કે જે વાવણી માટે પણ રાહ જોઈ રહ્યા છે. પડ્યો છે પણ થોડો પડ્યો છે, એટલે વ્યવસ્થિત વાવણી નથી થઈ. જ્યાં પડ્યો છે ત્યાં સાંભેલા ધાર પડ્યો છે, એક સાથે 50-50 ઇંચ વરસાદ પડ્યો છે. એટલે હવે જે જગ્યાઓ પર વાવણી માટે રાહ જોવાઈ રહી છે, ખાસ દ્વારકા છે, પોરબંદર છે, જામનગરના અમુક વિસ્તારો છે, એ બધા વિસ્તારોમાં પણ વરસાદ પડશે. વાવણી લાયક વરસાદ એટલીસ્ટ થઈ જાય એ પ્રકારની તો આગાહી છે જ. હવે જોવાનું એ રહેશે કે એ વિસ્તારોમાં વરસાદ પડે છે કે કેમ. આ સિવાય ઉત્તર ગુજરાત અને કચ્છ, સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો હજુ પણ રેડ એલર્ટમાં છે. હજુ 48 કલાક એટલે આજે અને આવતીકાલે ગુજરાતની અંદર ભારે વરસાદ અને અતિ ભારે અને અત્યંત ભારે વરસાદની આગાહી છે. આવતીકાલ પછી એટલે પરમ દિવસથી વરસાદનું જોર છે એ ધીમે ધીમે ઘટવાનું છે. હજુ 2 દિવસ શાળા કોલેજોમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ આ વિસ્તારની શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે આજના દિવસ માટે. પણ અમુક જગ્યાઓ પર અમુક રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે અને માનવ મૃત્યુના પણ સમાચાર સામે આવ્યા છે. જે વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાંના લોકોને ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે. અમે પણ આપને અપીલ કરીએ છીએ કે જો તમે એ જિલ્લામાં રેડ એલર્ટમાં છો તો બહાર ન નીકળશો, કામ સિવાય બહાર ન નીકળશો. ખાસ બાળકો અને વૃદ્ધો કામ સિવાય ઘરની બહાર ન નીકળશો. આ સિવાય તમારા જિલ્લા, ગામ, શહેર અને વિસ્તારમાં કેવો માહોલ છે કમેન્ટ કરીને અમારા સુધી પહોંચાડજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.